સાબરકાંઠામાં ગેસની અછત વચ્ચે હોટલોને લાગ્યા તાળા. દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઈવે રોડ પરની હોટલો થઈ બંધ. હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે ગેસની અછત બની મોટી સમસ્યા. પરપ્રાંતીય શ્રમિકો સહિત હોટલના માલિકોએ ધંધા રોજગાર કર્યા બંધ. હોટલોને તાળાબંધી કરવામાં આવતા અનેક શ્રમિકો બન્યા બેરોજગાર. વાહન ચાલકો સહિત રાહદારીઓને જમવા માટે પડી રહી છે ભારે હાલાકી. કોમર્શિયલ ગેસ ન મળતા હોટલોના ધંધા રોજગાર પર મોટી અસર. હોટલોના ભાડા સહિત શ્રમિકના પગાર કરવા સંચાલકો માટે મોટો પડકાર. રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર પાસે સંચાલકોએ કરી મદદની માંગ. જોઈએ વધુ વિગતો. રાજ્ય સરકારને વિનંતી છે કે કોમર્શિયલ બોટલ અમને મળે એવું કરી આપો જલ્દી જેમ બને એમ, કારણ કે અમારે બી રેસ્ટોરન્ટનો ધંધો છે. કારણ કે એના ગેસના હિસાબે મારા 5-6 માણસો બેકાર થઈ ગયા છે. અત્યારે મારો ધંધો બી પડી ભાગ્યો છે અને મારે પોતાને અત્યારે 20,000 રૂપિયા દુકાનનું ભાડું છે. એ બધા ખર્ચા નીકળતા નથી. એ રીતે વિનંતી કરીએ છીએ જલ્દી જેટલું થાય એટલું કરી આપો. નુકસાન કેટલું થઈ ગયું અત્યારે રેસ્ટોરન્ટમાં? નુકસાન તો સાહેબ એવું અંદાજ હજુ માર્યું નથી કહ્યું, પણ વચ્ચે આવે તો અઠવાડિયાથી તકલીફ છે એટલે થોડી થયું છે. થોડું ઘણું માણસો બિચારા ઘરે જતા રહે, એમને બી રોજીરોટી થોડું હતું એટલે